बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિ શક્તિ તથા એમના બધા જ પ્રાગટ્યો અવતારો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। વૃંદાવન બિહારી લાલ કી જય। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ
विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। अस्ति स्वस्तरुणी कराग्रविगलात् कल्प प्रसूना प्लुतं वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलं स्रस्त स्रस्त विवर्धनी विविलसाद गोपी सहस्रावृतं हस्तन यस्त नताप वर्गम अखिलो दारम किशोरात्कृति दारम किशोरात्कृति। આપણે સૂર્યનારાયણ ભગવાનના જુદા જુદા પ્રકારના નામ એમનું સ્મરણ કરીશું અને પછી સૂર્યનારાયણ ભગવાનનો પ્રિય મંત્ર બોલીશું. હવેથી કદાચ અમારે ભૂલાઈ જાય તોય આપ ઊંચો હાથ કરીને અમને ઈશારો કરજો, એટલે અમે પછી સૂર્યનારાયણ ભગવાન એનો ઈશારો કરજો, એટલે આપણે પાછું એમનો દિવ્ય મંત્ર પણ બોલીશું. એનું કારણ એવું છે કે સૂર્યનારાયણ ભગવાન એટલા બધા દૂર 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 છે કે આપણે એનો પ્રકાશ જોઈ શકતાય નથી, એટલા તેજ વાળા છે. અને એટલે આપણા આખા લોકને, લોક એટલે પૃથ્વી, આખી પૃથ્વીને આ સૂરજ નારાયણ ભગવાન પ્રકાશિત કરી આપે છે. અને ઘણી વાર તો એવી સિઝન હોય, અત્યારે આવી સિઝન જ છે, ઉનાળો શરૂ થઈ ગયો કહેવાય, અને સૂરજ દાદા એનો તાપ સવારથી આપણને લાગવા માંડે છે, અસર કરવા માંડે છે. પછી તો 7 વાગ્યા પછી એકાદી કલાક કદાચ આપણે સહન કરી શકીએ. આ દાદા સૂરજ એમનો તાપ, પણ પછી તો 2 વાગે, 3 વાગે, 4 વાગે, અરે આપણે ઘણા વૃદ્ધો આ કથા સાંભળે છે તો એ તો એને ધન્યવાદ ને પાત્ર કહેવાય ને, કે
4 વાગે આવી જાય. આપણે તો હજી 4 વાગે આવી અને પછી સરખું કરીએ, વ્યવસ્થિત ગોઠવીએ અને પછી 5 કે 10 મિનિટ ચાય પીએ. પણ આ વૃદ્ધ લોકો 4 વાગ્યા પહેલાંથી આવી જાય અને આપણે કથા બધી તૈયારી કરતા 5:30 વાગ્યે કે 5:30 આસપાસ શરૂ કરીએ છીએ. અને દરરોજ ભાગવત આપણે કરવાનું. ભાગવતનો અર્થ ભગવાનની વાત, ભગવાનના પ્રાગટ્યની વાત, ભગવાનના ભક્તોની વાત, ભગવાનના કીર્તન, ભગવાનના ભજન, ભગવાનના પ્રાગટ્યો, એની સ્તુતિ, એવું બધું કરીએ તો દિવ્ય ભક્તિ દરરોજ આપણને ભગવાન કરાવે. અને આપણે આજે તો સુરત દાદા એમની, અને પછીથી આપણે તમને પણ તક આપીએ અત્યારે આપશું કે આ અમે મંત્ર બોલી લઈએ, પછી તમારામાંથી કોઈએ અહીંયા આવીને તમારો અવાજ રજૂ કરવો હોય, કોઈ પણ મંત્ર, કોઈ પણ ભજન, કોઈ પણ નામ કીર્તન, તો તમે કરી શકશો. કારણ કે આ આપણા બધાની કથા છે. અને એમાંય ખાસ કરીને જે મોટી ઉંમરના છે, વૃદ્ધ લોકો છે, એમને તો હવે આ દિવ્ય અવસર કહેવાય કે એ સાંભળી શકે અને એ હાજર રહીને જોઈ શકે પોતાની આંખોથી. એટલે એને ધન્યવાદ આપવાની આજે ઈચ્છા થાય છે કે જે આટલી મોટી ઉંમરના માણસો છે. હવે 4 વાગે તો કેવો જ સુરત દાદાનો તાપ હોય, છતાંય આવી જાય અને બેસી જાય. લ્યો, પછી તો આપણે 4:30 આવીએ કે 5 આવીએ અને પછી સરખું કરીએ તો આપણને પણ ઘણી મદદ કરે કે લાવો દાદા અમે સાફ કરી આપીએ. કારણ કે આખો દિવસ સાફ તો ઘણી વાર કરવું પડે. અને એટલે તો ભગવાને આપણી પાસેથી ભક્તિના હેતુથી આવી રીતે કથા કરવાનું કરાવ્યું. એ ભગવાનને તો ખબર જ હશે, આપણને ખબર નહોતી કથા ચાલુ કરી ત્યારે કે દરરોજ ભાગવત કરશું. પણ આ એપ્રિલ મહિના આસપાસ, માર્ચ મહિના આસપાસ ઠંડી પડશે, ઠંડી હવા આવશે, તાપ પડશે, એવો તાપ પડશે. અને તૃણાવ્રત કથામાં તમે સાંભળ્યું ને, તૃણાવ્રત એટલે શું? ઊંચો હાથ કરો. તૃણાવ્રત એટલે વંટોળીઓ. એ આપને બરાબર યાદ રહી ગયું છે. અને આવી રીતે તમે યાદ રાખશો ને તો ભક્તિ તમે ઉત્તમ કરી શકશો. અને જેમ જેમ ઉંમર મોટી થતી જાય એમ એમ ભક્તિ વધારે કરવાની ઈચ્છા પણ થાય અંદરથી. અને અહીંયા મોટી ઉંમરના માણસો કથા આ સાંભળે છે તો એમને આ કથાના માધ્યમથી
એટલી બધી રુચિ કથામાં શા માટે? કારણ કે હવે બજારમાં જાવું 4 વાગે, પછી ધીમે ધીમે હાલીને પાછું આવવું ને એમની ઉંમર જોતા એવો દાખલો કરવાને બદલે એ તો આવીને બેસી જાય. અને કેટલા બધા ધીરજ ધારણ કરવાવાળા કહેવાય કે દાદા આપના ટાઈમે કથા ચાલુ કરજો, અમે તો બેઠા છીએ, લ્યો. અને આપણે કથાને વિરામ આપીએ ત્યાં સુધી બેઠા હોય હો. એટલે આપણે ધન્યવાદ આજે આપવાનું કારણ એવું છે કે આટલી વિપરીત પરિસ્થિતિ છે તો એ મોટી ઉંમરના માણસોને આમાં કથામાં બહુ પ્રેમ છે, કથા સાંભળવામાં બહુ પ્રેમ છે. અને એટલે ઘરેથી પણ 3:30 નીકળી જતા હોય અને આવીને બેસી જાય. અને જેમ જેમ હજી ઉંમર જશે ને મોટી મોટી મોટી, 1 દી 2 દી, અઠવાડિયું, મહિનો દિવસ, 6 મહિના, વર્ષ દિવસ, એમ વૃદ્ધોને આપણે આ કથાને કોઈ રીતે કાંઈ અસર થાય અને કદાચ પરમાત્માની ઈચ્છા કે આપણે આ કથાને થોડોક વિરામ આપવો પડે અને આપણે બીજી કથા કરવા જવાનું થાય. આ ચૈત્ર મહિનો આખો, વૈશાખ મહિનો, અને ત્યાર પછીનો મહિનો તો અધિક મહિનો ભાઈ. આ અધિક મહિનો એટલે પુરુષોત્તમ મહિનો, આ ભગવાનનો પોતાનો જ બનાવેલો મહિનો અને ભગવાનનો પોતાનો બનાવેલો માસ. એમાં આપણે ભક્તોની વાત, ભાગવતની કથા કરીએ તો ભગવાનની કેટલી કૃપા થાય. અરે વાલા ભક્તો, બીજો જન્મ લેવો ન પડે તો આપણને સ્વાસ્થ્ય કોણ આપે? શરીરનું તંદુરસ્તી કોણ આપે? સુરત દાદા. અને સુરત દાદા બધાય પાપોનો નાશ કરી શકે છે હો. હા, એ કદાચ તમને ખબર નહીં હોય, એટલા બધા દૂર હોવા છતાંય સુરત દાદા આપણા બધાય પાપોનો નાશ કરી નાખે. જેવી રીતે એ ગંદકી એને સૂકવીને એને વરાળ બનાવીને પણ એ શુદ્ધ કરે સુરત દાદા, વાતાવરણને શુદ્ધ કરે. આ વંટોળીઓ પણ પછી રહી જશે એમ આ અમુક લોકોનું કહેવાનું છે કે હજી 4 દિવસ કે 3-4 દિવસ તો આવું બધું રહેવાનું. તો આપણે સૂર્ય ઉપાસના કરીશું. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. આદિભૂતાય નમો નમઃ. આદિત્યાય નમો નમઃ. ઓમ રવિદેવાય નમો નમઃ. ભાસ્કરાય નમો નમઃ. અચ્યુતાય નમો નમઃ. વિશ્વરૂપાય નમો નમઃ. આ સુરત દાદાના
જુદા જુદા નામ છે વાલા ભક્તો. વહેલી સવારે સૂર્ય ઉદિત થાય ત્યારે એમને જળનો લોટો આમ અર્પણ કરીએ એને અર્ઘ્ય આપ્યો કહેવાય સુરત દાદાને. ત્યારે 5, 4, 3 કે 8 નામ લેવા. એ આ નામ લઈ શકાય એટલે અમે આપને આ રજૂ કર્યા છે. હવે આપણે સુરત દાદાનો દિવ્ય મંત્ર બોલીશું. ઓમ જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ મંત્રનો અર્થ એ તમે દરરોજ બોલશો ને એટલે પાકું થઈ જશે અને યાદય રહી જશે. ભગવાન સૂર્યદેવ જે ત્રણેય લોકોના સ્વામી છે અને જે સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ જ, જપા પુષ્પ એટલે ગ્રહમંડળ, એની જેમ જ અરુણિમામયી છે. તથા જે સૂર્ય ભગવાને પ્રચંડ, પ્રચંડ એટલે તો કેટલું મોટું તેજ, વિરાટ તેજ, આવું તેજ એને પ્રચંડ કહેવાય. એ ધારણ કર્યું છે સુરત નારાયણ ભગવાને. આ સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપો એનો નાશ કરી નાખે છે. હે સૂર્ય ભગવાન, અમે આપને સત સત પ્રણામ. સત સત એટલે અહીંયા આપણે એવો અર્થ કરવાનો છે. સત સત એટલે 100 નહીં, 100 નહીં, પણ સત સત એટલે વારંવાર પ્રણામ કરીએ છીએ. એમ આપણે સુરત દાદાને પ્રાર્થના કરવાની છે. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આપણે આજે એક સુંદર મજાની ધૂન પ્રભુને રાજી કરવા બોલીશું અને પછી આપણે
કથા એનો પ્રારંભ મંગલ પ્રારંભ કરીશું. તો તમે પણ બધા તૈયાર કરો અને તમારી જગ્યા ઉપર ઊભા થઈને તમે તમારો ભાવ રજૂ કરી શકશો. કેશવા માધવા કેશવા માધવા હે દેવા મધુસૂદના હે દેવા મધુસૂદના કેશવા માધવા કેશવા માધવા જય દેવા મધુસૂદના જય દેવા મધુસૂદના કેશવા માધવા કેશવા માધવા હે દેવા મધુસૂદના હે દેવા મધુસૂદના કેશવા માધવા કેશવા માધવા જય દેવા મધુસૂદના જય દેવા મધુસૂદના. આપ સબ ગાઈએ, આપ સબ તાલીઓ પાડવાની જરૂર નથી, તો તમે પાડશો, પણ કહેવાને બદલે તમે ઘણા એમાં કહેવાની વાટ જોતા હોય કે અદા વાત કરે કે તાલી ઉપાડો તો તાલી પાડવાની, પણ ધૂન બોલવામાં તો ભગવાન કૃપા કરે જ છે અને ભગવાનની કૃપા થાય તો જ આપણે બોલી શકીએ, નહીતર બોલી ન શકાય ભાઈ. કેશવા માધવા કેશવા માધવા જય દેવા મધુસૂદના હે દેવા મધુસૂદના નેત્ર કમલ દલ નેત્ર કમલ દલ અતિબ મનોહરા નેત્ર કમલ દલ અતિબ મનોહરા અંતર્યામી પ્રભુ પરમેશ્વરા અંતર્યામી પ્રભુ પરમેશ્વરા અંતર્યામી પ્રભુ પરમેશ્વરા માયા માનુષ દેશ લીલાધર માયા માનુષ દેશ લીલાધર કેશવા માધવા
હે દેવા મધુસૂદના, હે દેવા મધુસૂદના, હે દેવા મધુસૂદના, અંતર્યામી પ્રભુ, અંતર્યામી પ્રભુ પરમેશ્વરા, અંતર્યામી પ્રભુ પરમેશ્વરા, માયા માનુષ બેસ લીલાધરા, માયા માનુષ બેસ લીલાધરા, કેશવા માધવા, કેશવા માધવા, હે દેવા મધુસૂદના, હે દેવા મધુસૂદના, નેત્ર કમલ દલ, નેત્ર કમલ દલ અતિબ મનોહરા, નેત્ર કમલ દલ અતિબ મનોહરા, અંતર્યામી પ્રભુ પરમેશ્વરા, માયા માનુષ બેસ લીલાધરા, માયા માનુષ બેસ લીલાધર, કેશવા માધવા, કેશવા માધવા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસुदेवाय। सब गाइए, सब पुकारिए। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, केशवा माधवा, केशवा माधवा, हे देवा मधुसूदना, हे देवा मधुसूदना, हे देवा मधुसूदना, केशवा माधवा, केशवा माधवा, हे देवा मधुसूदना, हे देवा मधुसूदना। वंशी विभूषित करान, नवनीर दाभात, पीतांबरा दरुण बिंब फलाधरोष्ठान, पूर्णेन्दु सुंदर मुखात, अरविंद नेत्रात, कृष्णात परम किमपि
ત્વમ અહમ ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અધ્યેવ મે વિશતુ માનસ રાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ. હવે આના પછીની કઈ આવશે પંક્તિ અમે પૂછશું હો. પછી આવતીકાલે જો આને આ બોલાવશું તો પછી આપ ધ્યાન રાખજો. આપ પણ આમાં તમારો સૂર પુરાવજો, નહીં કે તમારે વિરામ કરવો કે આરામ કરવો. અમે અહીંયા ગમે ત્યાં અમે રોકાઈ અને પાછા પૂછશું કે હવે પછી શું આવશે, તો તમારે કહેવું પડશે. તો તમે ધ્યાન રાખશો તો તમે કહી શકશો. માટે પ્રાણ પ્રયાણ સમયે એટલે હું કે આપણે મૃત્યુ આવે ને એ સમય, જ્યારે મૃત્યુ આવવાનું હોય ને ત્યારનો સમય એને કહેવાય પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધન વિદ્યો સ્મરણમ કૃતસ્તે. કંઠાવરોધન વિદ્યો સ્મરણમ કૃતસ્તે. પ્રભુનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા. સ્વામિની વૃષભાનુજા. કૃતાર્થોહમ 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 ન સંશય. આપણે સુંદર મજાની સ્તુતિ છે અને ભાગવતમાં ભગવાનને સ્તુતિ બહુ પ્રિય છે. કથા એ તો કરવાની જ, કથા કહેવાની જ, પણ સ્તુતિ ભજન કીર્તન અને એનાથી ભક્તિ વધે છે હો. અને એનાથી અસરકારક ભક્તિ થઈ શકે છે. અને અમે વચ્ચે શ્લોક બોલીશું એમાંય આપ ધ્યાન રાખજો કે શ્લોક પણ બહુ ઉત્તમ પ્રકારના, અને જો યાદ ન રહે સમજાય નહીં તો પણ તમે સાંભળશો ને શ્લોક, તો સાંભળવાથી પણ તમારું હૃદય પવિત્ર બનશે, શુદ્ધ બનશે. એટલે શ્લોકનું મહત્ત્વ છે. સમજાય તો બહુ સારું, અને યાદ રહી જાય તો વધારે સારું. અને ભક્તિ ઘણી રીતે થાય છે ભાઈ. સાંભળીને થાય, જોઈને થાય, બીજાને આપણે વાત કરીને થાય, ઘણી રીતે ભક્તિ થાય. અને ભક્તિથી જ ભગવાન કૃપા કરે છે, રાજી થાય છે. અને ભગવાન એને આપણે રાજી કરવા સુંદર મજાનો શ્લોક બોલીશું.
આપને જો બોલાય તો બોલવું, નહીતર બે હાથ જોડીને પ્રાર્થના કરવી. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત. આ શ્લોકથી પ્રભુ તરત જ કૃપા કરે છે. પ્રભુ જરાય વિલંબ કરતા જ નથી કૃપા કરવામાં, અતિ ઝડપથી કૃપા કરે છે. એવા આ પ્રભુ કરુણાના કરવાવાળા છે. અને આપણને ઘણાને ખબર ન હોય કે ભગવાન કેવી રીતે દયા કરે, કેવી રીતે કરુણા કરશે. આપણે ધાર્યું ન હોય એવી રીતે કરે. 3 રીતે કરે ભગવાન દયા કરુણા. એક તો આપણે જે કામ ધાર્યું હોય એ કામ કરીને ભગવાન દયા કરે. એટલે આપણું ધારેલું કામ હોય એ ભગવાન કરે એવી રીતે આપણી ઉપર દયા કરે. પછી બીજું કે આપણા માટે નુકસાન કરતા હોય એવું ન કરે ભગવાન, અને આવી રીતે કૃપા કરે. એટલે એક તો કરતુમ, અકર્તુમ અને અન્યથા કરતુમ. અન્યથા કરતુમ એટલે કેવી રીતે કે કોઈ રીતે આપણે ધાર્યું ન હોય, કોઈ અંજણ ન હોય, અને અચાનક એવડી મોટી કૃપા થાય, એવડી મોટી કૃપા થાય કે આખી જિંદગીના પ્રશ્ન પૂરા થઈ જાય. એને કહેવાય અન્યથા કરતુમ. એટલે આપણને એમ થાય કે લે કાલે કથા વાંચવા જવાનું, તો આવું તો અમે ધાર્યું નહોતું અને તમને કોને વાત કરી, એટલે આપણને નવાઈ લાગે. એટલે એને કહેવાય કે આપણે અન્યથા કરતુમ. કરતુમ, અકર્તુમ અને અન્યથા કરતુમ. આવી 3 રીતે ભગવાન કૃપા કરે હો. અને આખા પરિવારને નવાઈ લાગે કે લે આનો પહેલો નંબર આવ્યો, પહેલા નંબરે પાસ. આવું તો ધાર્યું નહોતું, આવી તો તૈયારી એ નહોતી. આપણને એમ હોય કે પાસ થઈ જાય તો બસ. એવી રીતે આ ધાર્યું ન હોય એવું કરે તાત્કાલિક ભગવાન. એને કહેવાય અન્યથા કરતું. આપણે કૃષ્ણની કથા કરવાની, કૃષ્ણ રાસ રમાડતા હતા ગોપીઓને, અને કૃષ્ણ આપણને રાસ રમાડે છે. આપણે કેવા ભાગ્યશાળી કહેવાય. એવું અભિમાન થયું ને, ભાગ્યનું અભિમાન, સૌભાગ્ય મદ જેને કહેવાય, ભાગ્યનું અભિમાન. કે આપણું કેવું ભાગ્ય કા, આવું ભાગ્ય બીજા કોઈને ન હોય. અને અહીંયા તમે જે લોકો કથા સાંભળો છો તો તમારે જેવું ભાગ્ય લગભગ બીજા કોઈનું ન હોય. તમે જેટલા કથા સાંભળો છો એનું હોય, એ સિવાય બીજા કોઈનું ભાગ્ય ન હોય. એટલે તમને જો અભિમાન આવે કે આપણે કેવા ભાગ્યશાળી કા, આપણે તો અહીં બેઠા બેસી જવાનું બસ. બેસી એટલે પછી ભગવાનની કથા, જે કરોડો રૂપિયાના ખર્ચે
ભગવાન નથી આપણને સાંભળવાની તક આપતા કથા, એના બદલે આપણને ભગવાન આ બોલાવે, આપણે આવીએ અને આપણે કથા સાંભળીએ. આ કેવું ભાગ્ય કહેવાય આપણું. તો ભગવાન આટલું અભિમાન આપણું આવે ને તો એ ભગવાન નથી સહન કરતા હો. સૌભાગ્યનો મધ કહેવાય આને, સૌભાગ્યનું અભિમાન કહેવાય કે આપણે કેટલા ભાગ્યશાળી કે ભગવાન આપણી હારે બેસે છે, ભગવાન આપણી હારે વાતું કરે, ભગવાન આપણને કથા સંભળાવે, ભગવાન આપણને કથા સાંભળવાની તક આપે. તો બીજા કરતાં આપણું સારું ભાગ્ય છે. એવો તમારી અંદર ભાવ જાગ્યો, વિચાર આવ્યો એટલે ભગવાન પ્રસન્ન નથી કરતા હો. ભગવાન તમારું અભિમાન એક વાલભાર, રતિભાર, જેમ સોનીનો કાંટો ન હોય, રતિભારે વધારે આવે નહીં, હવાનો ભારે તરત બતાવે, એમ ભગવાનને એક વાલભારે અભિમાન, રતિભારે અભિમાન પસંદ નથી. જો આવું અભિમાન ગોપીઓને આવ્યું તો શું થયું? ભગવાન ગોપીઓ વચ્ચેથી રાસ રમતા રમતા અંતર્ધ્યાન થઈ ગયા. અંતર્ધ્યાન થઈ ગયા એટલે ત્યાં હતા, રાસ રમતા હતા અને દેખાતા બંધ થઈ ગયા ભગવાન. એટલે હવે ગોપીઓને એમ થયું કે ભગવાન કેમ દેખાતા બંધ થઈ ગયા? આપણી વચ્ચે હતા, રાસ રમતા હતા, આપણને રાસ રમાડતા હતા, અને ભગવાન કાં અંતર્ધ્યાન થઈ ગયા, કાં દેખાતા બંધ થઈ ગયા? તો એક ગોપી બીજી ગોપીને અને બધી ગોપીઓ ભેગી થઈ, બધી ગોપીઓએ પૂછ્યું, ઝાડને પૂછ્યું, ઝાડ તો ઊંચા હોય, પર્વતોને પૂછ્યું કે હે ઝાડવાઓ, હે પર્વતો, તમે તો બહુ ઊંચા છો, તો તમે તો બહુ આગે જોઈ શકો છો, તો તમે આગે જોઈને કહો તો ખરા, ને આગે આગે ક્યાંય અમારા કૃષ્ણ દેખાય છે? અમને મૂકીને વયા ગયા છે. તો ગોપીઓને આવો કૃષ્ણ તરફ પ્રેમ જાગ્યો, પણ કૃષ્ણ દેખાણા નહીં, કૃષ્ણ પ્રગટ ન થયા. પછી તો ગોપીઓ એ ગોતવા નીકળી કૃષ્ણને. તો પગના નિશાન જોતી 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 કે આમાં ક્યાંય કૃષ્ણના નિશાન છે પગના, એમ જોવે ગોપીઓ. અને ગોપીઓ જોતી જોતી હાલતી હતી આગળ આગળ. તો ગોપીઓએ જોયું કે આ કૃષ્ણના નિશાન છે, આ કૃષ્ણના પગના નિશાન છે, અહીંથી કૃષ્ણ ગયા હોવા જોઈએ. તો બીજા કોના નિશાન છે પગના? જો 4 નિશાન છે પગના, તો બીજા કોના છે? તો ગોપીઓએ કહ્યું કે આપણામાંથી એક ગોપી એને લઈ અને ભગવાન વયા ગયા છે, એટલે 4 નિશાન દેખાય છે આપણને. હવે ગોપીઓએ આવું અનુમાન કર્યું. તો એ કે બીજી ગોપી હવે આગળ આગળ જોવા માંડી કે જમીનમાં જોયું તો 4 નિશાન હતા પગના, એમાંથી 2 થઈ ગયા. લે, તો એ કે આ 2 કા પાછા થઈ ગયા? આ તો કૃષ્ણના જ નિશાન છે. તો ગોપી ક્યાં ગઈ? ત્યારે કૃષ્ણના નિશાન થોડાક વધારે છપાઈ ગયેલા હતા જમીનમાં, વજન વધ્યું હોય છે એટલે. ત્યારે ગોપીઓએ કેવી ચતુર કહેવાય ગોપી,
ગોપીઓએ કેવી બુદ્ધિ શક્તિનો ઉપયોગ કર્યો કે કૃષ્ણ ગોપીને લઈને જતા છે અને ગોપી થાકી ગઈ એટલે ગોપીને તેડીને કૃષ્ણ આગળ આગળ ગયા છે. એટલે કૃષ્ણના એકના જ નિશાન હવે દેખાય છે. જુઓ, એટલે બધી ગોપીઓ કહે કે એ વાત બરોબર, એ તમારી વાત બરાબર છે કે કૃષ્ણના એકના જ નિશાન છે. એ એક ગોપીને લઈને ગયા છે અને પછી આગળ આગળ ગયા તો બધી ગોપીઓએ જોયું કે એક ગોપી એ ઝાડની ડાળી પકડી અને બે હાથથી ઝાલી ઝાડની ડાળી અને લટકતી હતી ઝાડની ડાળીએ. અને આ બધી ગોપીઓએ જોયું કે અરે ગોપી, તું આ ડાળી ઉપર કેમ લટકે છે ઝાડની ડાળીએ, અને અહીંયા સુધી પહોંચી કેવી રીતે? એમ બધી ગોપીઓએ તો ઘણાય પ્રશ્નો પૂછી નાખ્યા. અરે ગોપીએ કહ્યું કે હું તો મને તો એકલીને લઈને કૃષ્ણ હાલ્યા હતા અને પછી મેં કીધું કે કૃષ્ણ, તમે જરાક વિસામો ખાઈ લ્યો. હવે કૃષ્ણને વિસામો ખાવાની જરૂર પડે? કૃષ્ણને થાક લાગે? એ કે મેં એમ કીધું કે કૃષ્ણ, તમે વિસામો ખાઈ લ્યો, હું થોડીક વાર અહીંયા ઝાડની ડાળી પકડીને લટકી રહું છું, ત્યાં તમે પછી મને ઉચકીને લઈ જાજો. તો ગોપીનું આટલું અભિમાન હતું ને, એ કૃષ્ણને ગમ્યું નહીં કે હું તને પાછી તું મને એમ કહેશ કે લઈને આવ્યા જાજો મને, તને તો બહુ અભિમાન. તો કૃષ્ણ એ ગોપી લટકતી હતી ઝાડની ડાળી પકડીને, તો એને એમને મૂકીને વયા ગયા કૃષ્ણ. અને ગોપી કહે કે હું તો ક્યારની કેટલોય ટાઈમ થઈ ગયો આમ નામ લટકીને ઊભી છું, મને કોક ઉતારો તો ખરા ઝાડની ડાળીએથી. એટલે બધી ગોપીઓએ ભેગી થઈ અને ગોપીને ઉતારી ઝાડની ડાળીએથી. હવે એ રાધાજી હતા. બધી ગોપીઓએ કીધું કે રાધા, હવે હાલો તમે અમારી ભેગા, આપણે કૃષ્ણને શોધીએ, આપણે કૃષ્ણને ગોતીએ તો આપણને જલ્દી વહેલા મળી જશે કૃષ્ણ. અને રાધા ગોપીઓ એ કૃષ્ણને ગોતવા લાગી, શોધવા લાગી. અને ગોપીઓ પછી કેવી રીતે મનાવે? રાધા, રજકુમારિકાઓ એ બધી ગીત ગાવા માંડી. કૃષ્ણ એ કે કેમે રાજી થાય તો હાલો આપણે ગીત ગાઈ અને કૃષ્ણ આપણને કૃપા કરશે. અને ગોપીઓએ રાધાઓએ કહ્યું, હે કૃષ્ણ, અમને તમારી વગર ક્યાંય ગમતું નથી, અમારું દિલ, અમારું હૃદય એકેય કામમાં પરોવાતું નથી. જો ભગવાન વગર આવું થાય હો, ભગવાન એનામાંથી આપણે દિલ હટી જાય ને, હૃદય હટી જાય ને, તો આપણને ક્યાંય ન ગમે. અને ભગવાને કહ્યું કે ગોપીઓ
હવે કંઈક મનાવવાનો પ્રયત્ન કરે છે એમ ભગવાને વિચાર્યું. અને આવી રીતે ગોપીઓ મનાવવાનો પ્રયત્ન કરશે તો મારે પ્રગટ થવું પડશે એમ ભગવાને વિચાર્યું. અને ગોપીઓ તો મંડી ગાવા અંતઃકરણથી, હૃદયમાંથી અવાજ નીકળો અને ગોપીઓ એ ગાય છે સુંદર મજાનું ગીત. એ તમારાથી જો ગવાય તો ગાવું, નહીતર બે હાથ જોડીને સાંભળવું. આપણે તો આપણો ભાવ, આપણે તો આપણો પ્રેમ કથા કહેતા 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 આપણે રજૂ કરવાનો, બસ એ જ આપણો હેતુ છે ભક્તિ કરવાનો. તો હાલો તમે બધાય તૈયાર. ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करें. ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करें. આ ગોપીઓ કહે છો કે હવે અમારું દિલ કોઈ કામમાં નથી લાગતું, ક્યાંય અમને નથી ગમતું, તો અમારે કરવું શું? तुम ही कह दो अब ए जाने वफा, हम क्या करें. ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करें. छूटे दिल में दिया जलता नहीं, हम क्या करें. टूटे दिल में, આ દિલ તૂટી જાય ને પછી એમાં નો ક્યાંય મેળ પડે. टूटे दिल में दिया जलता नहीं, हम क्या करें. तुम ही कह दो अब ए जाने अदा, हम क्या करें. ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करें. અને આપણે બીજી કથાઓમાં તો તમે જુઓ તો કેટલા સંગીતના સાધનો, કેટલા સંગીતના વાદકો, અને ભગવાનની કૃપા એનાથી વધે નહીં. ભગવાનની કૃપા તો આપણા હૃદયમાંથી અવાજ નીકળે અને ભગવાન સાંભળી લે. એ હમણાં જ તમને ખબર પડી જશે કે ગોપીઓ એનું ભગવાન સાંભળે છે હો. હા, અને ગોપીઓ કહે છે કે શું કરવું અમારે, અમારું દિલ તો કેમાંય લાગતું નથી. કિસી કે દિલ में बस के दिल को तड़पाना नहीं अच्छा, किसी के दिल में बस के दिल को तड़पाना नहीं अच्छा, निगाहों को छलकते देख के तड़पाना नहीं अच्छा, निगाहों को छलकते देख के छुप जाना नहीं अच्छा, उम्मीदों के खिले गुलशन को, उम्मीदों के खिले गुलशन को
ઉમીદો એટલે આશા, આશાના બગીચો, આશા એક પછી એક મંડે ખીલવા એટલે એને કહેવાય ઉમીદો કે ખીલે ગુલશન. બગીચો આખો ખીલી ગયો. ઉમીદો કે ખીલે ગુલશન કો जुलसाना नहीं अच्छा. આવો બગીચો આશાઓનો ખીલો હોય અને એનો નાશ કરવો એ બરોબર ન કહેવાય. કૃષ્ણ એમ કહે છે, મોહબ્બત કર તો લેકિન मोहब्बत कर तो लेकिन मोहब्बत रास आए भी दिलों को बोझ लगते हैं कभी जुल्फों के साए भी दिलों को बोझ लगते हैं कभी जुल्फों के साए भी हजारों गम है इस दुनिया में हजारों गम है इस दुनिया में अपने भी पराए भी मोहब्बत ही का गम तन्हा नहीं हम क्या करें ये दिल तुम बिन कहीं लगता नहीं हम क्या करें ये दिल तुम बिन कहीं लगता नहीं हम क्या करें बुझा दो आग दिल की या इसे खुलकर हवा दे दो बुझा दो आग दिल की या इसे खुलकर हवा दे दो. ગોપીઓ કહે છે કે અમારું દિલ તમારા વગર ઉકળી ઉઠે છે, બળી ઉઠે છે, એને તમે દિલની આગ તમે બુઝાવી દો હે પ્રભુ, એમ ગોપીઓ મનાવે છે. અને એવો જવાબ આપવામાં આવે છે એ કઈ રીતે પ્રગટ થઈને નહીં, પણ જો इसका मोल दे पाए उसे अपनी वफा दे दो. અને એમ કહે છે કે તમે જે કંઈ મૂલ્ય આપે તમારા દિલનું એને તમે વફાદાર રહેજો. કૃષ્ણ આવું પણ કોઈને કોઈ રીતે સૂચન કરે છે કે અબ તન્હા સફર કટતા નહીં હમ ક્યા કરે. હવે એકલા એકલા આ જિંદગીની યાત્રા, હવે એકલા એકલા આ જિંદગીની સફર હવે નથી કપાતી, હવે નથી જિંદગીમાં યાત્રા આગળ કરી શકાતી. હે કૃષ્ણ અમારે શું કરવું? આ ગોપીઓ બધી પ્રશ્ન કરે છે કે અબ તન્હા સફર કટતા નહીં હમ ક્યા કરે.
तुम ही कह दो अब ये जाने वफा हम क्या करे, ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या કરે. આ એવું સુંદર મજાનું ગીત ગોપીઓએ ગાયું, પણ કૃષ્ણ હજી ધ્યાનમાં નથી લેતા. હજી કૃષ્ણ માયના નથી. બોલો, ગોપીઓએ તો હવે એવું ચાલુ કર્યું, નાટક કરવાનું. નાટક એટલે અભિનય. એક ગોપી કૃષ્ણ બને, એક ગોપી દૈત્ય બને, એક ગોપી એ રાક્ષસ બને, એક ગોપી કૃષ્ણને મારવા આવે રાક્ષસ બનીને, અને એક ગોપી કૃષ્ણ બનીને રાક્ષસને મારી નાખે. આવી રીતે ભક્તિ કરી શકાય છે. આવી રીતે ભક્તિ પણ કરવાની થાય છે. અને ભક્તિ કરીએ એને આવી રીતની ભક્તિ કરીએ ને, કૃષ્ણ બને, એ કૃષ્ણ બને, એક ગોપી અને અભિનય કરે, નાટક કરે. આને કહેવાય અભિનય ભક્તિ. નાટક કરીને મનાવવાની ભક્તિ, એને અભિનય ભક્તિ પણ કરાય હો. આપણે નથી ઘણી જગ્યાએ વેશભૂષાનો કાર્યક્રમ એની રચના કરતા. અને રાધાએ કહ્યું કે ગોપીઓ, એકવાર મારી નાકની નથડી ખોવાણી હતી, અને નાકની નથડી ખોવાણી પછી મેં કૃષ્ણને જ કીધું કે હે કૃષ્ણ, તું મને જઈડી હોય તો આપી દે મારી નાકની નથડી. એટલે તો કૃષ્ણ એને આપણે મનાવવા માટે હવે આવું કંઈક ગીત, આવું કીર્તન, આવું ભજન કરીશું તો કૃષ્ણ પ્રગટ થશે. અને કૃષ્ણ તો આપણી વચ્ચે રાજી થઈને આવશે. તો તમે બધા એ ગાવા માટે અને રાસ લઈ શકાય એવું છે હો. એટલે તમારે રાસ લેવો હોય તો તમે બહુ જ સુંદર મજાનો રાસ, દાંડિયા હોય તોય ભલે, દાંડિયા ન હોય તોય ભલે. અને તમે આજે તો તમે આ આખી કથા એમાં તમને આનંદ થાય એવો રાસ લેજો. અને અમે ગાવશું અને તમે ગાજો રાસ લેતા લેતા. પણ ધ્યાન રાખજો કાંઈ તૂટ ભાંગ કે એવું કાંઈ ન થાય કે કોઈને. પણ આ તો કૃષ્ણ એના માટેનો રાસ છે, એટલે એ આપણું ધ્યાન રાખે. બાકી તો આપણું કોણ ધ્યાન રાખવાના. તો તમે બધાય તમતારે મન મૂકીને કૃષ્ણ માનશે અને કૃષ્ણને મનાવવા આ રાધાજીએ કીધું છે કે તમે રાસ લેજો.
નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. કાના જડી હોય તો આપ, કાના જડી હોય તો આપ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નાની નાની નથડીને માઈ જડેલા હીરા, નાની નાની નથડીને માઈ જડેલા હીરા. એ નથડી આપો ને, એ નથડી આપો ને પ્યારા નંદના કુમાર. નથડી આપો ને પ્યારા નંદના કુમાર. નથડી આપો ને સુભદ્રાના વીરા વીરા વીરા. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. વૃંદાવનની કુંજ ગલીમાં, એ વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર. એ વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર. એ રાધાજીની નથડીનો, એ રાધાજીની નથડીનો સાંભળ્યો છે ચોર ચોર ચોર. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. કાના જડી હોય તો આપ, કાના જડી હોય તો આપ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નથડીને કાજે મેં તો, નથડીને કાજે મેં તો ગોત્યું વૃંદાવન. નથડીને કાજે મેં તો ગોત્યું વૃંદાવન. નથડી આપો ને મારા, નથડી આપો ને મારા પ્રાણ જીવન ધન ધન ધન. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. કાના જડી હોય તો આપ,
કાના જળી હોય તો આપ રાસ રમનતા મારી નથડી ખોવાણી. આપનામાંથી કોઈએ આ એક ચિઠ્ઠી મોકલી છે તો આપને ફરમાઈશ કે આપને સાંભળવું છે એવું સુંદર મજાનું કીર્તન, તો એ પ્રયત્ન કરીશું અમે સંભળાવવાનો. પણ એમાં કદાચ ભૂલ પડે તો આપ સુધારીને ધ્યાનમાં લેજો. અને એ આને લાગુ પડે એવું છે. ભલે ને આપણે કથામાં, ભગવાનની કથામાં આવા ભાવ રજૂ કરી શકાય કે જે ભાવ ગોપીઓએ રજૂ કર્યા હતા અને એ ભાવ બીજા કોઈએ રજૂ કર્યા હોય તો આપણે પાછા એવા ભાવ રજૂ કરવાનો કોઈ બાદ નથી હો. એટલે કોઈ ટીકા ટિપ્પણી ન કરવી કે આ ગીત, આ કીર્તન, આ ભજન શા માટે, આવું તો ક્યાંય સાંભળ્યું નથી. ભાઈ તમને નહીં સુનાય તો ક્યાં અમારા કોઈ કસૂર? અમારે આ પોતપોતાએ પોતાનો ભાવ રજૂ કરવો. અમે કથાના વક્તા, કથા વાંચીએ, અમે અમારો ભાવ રજૂ કરીએ. બીજા કથાના વક્તાઓ હોય એ કરોડો રૂપિયા ખર્ચો કરાવે અને એનો ભાવ રજૂ કરે, નથી ઘણાય કરતા. તો એવી રીતે પોતપોતાની રીતે ભગવાન અને ભાગવતકારો અમને પણ છૂટ આપે છે કે અમારે ભાવ રજૂ કરવાનો. ભાવ એટલે પ્રેમ. એટલે આપણે આ સુંદર મજાની ફરમાઈશ છે અને આપણે યાદ કરશું અને ફરમાઈશ મુજબ આપણે પણ રજૂ કરીએ તો આપણું ભજન, આપણું કીર્તન એ હવે તો આ યુગ પ્રમાણે જુવાન લોકોને ગમે એવું આપણે કાંઈક પીરસવું જોઈએ. ગોપીઓને પસંદ પડે એવું આપણે કાંઈક પીરસવું જોઈએ. ગોપીઓએ તો કહ્યું કે કૃષ્ણ, તમે અમારાથી રીસાઈને જાશો ક્યાં? તમે અમારાથી રીસાઈને બહુ તો હું દેખાતા બંધ થઈ જાઓ કે અંતર ધ્યાન થઈ જાઓ, પણ અમારા હૃદયમાં તમારી છબી છે, અમારા હૃદયમાં તમારી મૂર્તિ છે, અમારા હૃદયમાં તમે વસેલા છો. તો હૃદયમાંથી ક્યાંય જઈ શકવાના? તમે અમારાથી આગળ જઈ શકશો, પણ અમારા હૃદયમાં અમે તમને પધરાવ્યા છે તો એનાથી ક્યાંય જાશો? અમારાથી રીસાઈને તમે જાશો ક્યાં? અને તમે જ્યાં જાશો ત્યાં તમને અમારી યાદ તો આવશે જ હો. હા, તમે અમને ભૂલી નથી શકવાના. અમે તમને બહુ પ્રેમ કરનારી ગોપીઓ છીએ. કૃષ્ણ, આમ કરીને ગોપીઓએ કૃષ્ણને પણ ઠપકો દેવા માટે સુંદર મજાનું રજૂ કર્યું છે હો. એ તમે પણ જો ગવાય તો ગાવું, નહીંતર બે હાથ જોડીને સ્તુતિ કરવી, ભગવાનને રાજી કરવા. તો કૃષ્ણ વહેલા દર્શન આપે અને આપણને બધાને કૃષ્ણ વહેલા દર્શન આપે જિંદગીમાં, જિંદગીની યાત્રામાં. એવી આપણે કૃપા જોઈએ છે કૃષ્ણની અને ભાગવત ભગવાનની. એટલે તો આપણે ભગવાનને રાજી કરવા ગમે તે રીતે આપણે કરવાના છીએ. તો તમે બધાય તૈયાર અને આપણે આપણો ભાવ રજૂ કરીશું. ભાવ એટલે પ્રેમ કૃષ્ણ તરફનો. અને આપણે ગાઈ શકાય હો, પુરુષોએ. આ એવું કીર્તન છે, એવું ગીત છે કે કૃષ્ણ માની જ જાય એવું છે.
अजी रूठ कर अब गोपीओ के छे अजी रूठ कर अब कहाँ जाएगा जहाँ जाइएगा हमें पाइएगा જ્યાં જાશો ને અમને તો તમે મળવાના જ છો અમે તો ત્યાં રહેવાના જ છીએ હે કૃષ્ણ निगाहों से छुप कर दिखाओ तो जाने અમારી નજરમાંથી તમે છુપાઈ જાઓ અમારી આંખ તમને ન જોવે એવું તમે કરી શકો નિગાહોं से छुप कर दिखाओ તો જાને અને વિચારોમાંય ખ્યાલોમાંય તુમ ના આવો એવું બને ખ્યાલો મેં ભી તુમ ન आओ तो जाने अजी लाख पर्दों में छुप जाइएगा अजी लाख पर्दों में छुप जाइएगा नजर आएगा नजर आएगा अजी रूठ कर अब कहाँ जाइएगा जहाँ जाइएगा हमें पाइएगा अजी रूठ कर अब कहाँ जाइएगा जो दिल में है होठों पे लाना ही मुश्किल हिंदी समझाय तो खरू ने અને ન સમજાય તો તાલીઓ પાડવાની જરૂર નથી કે રાસ લેવાની જરૂર નથી जो दिल में है होठों पे लाना ही मुश्किल और उसको दिल में छुपाना भी मुश्किल नजर की जुबा दिले समझ जाइएगा हे कृष्ण नजर की जुबा दिले समझ जाइएगा समझ कर जरा गौर फरमाइएगा समझ कर जरा गौर फरमाइएगा अजी रूठ कर अब कहाँ जाइएगा आज राग ઉપરથી આપણે કૃષ્ણનું ભજન પણ ગાઈ શકીએ હો ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે वासुदेवाय श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद
હરે મુરારી એ નાથના રાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથના રાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથના રાયણ વાસુદેવ. વાલા ભક્તો, ગોપીઓએ આ ગીત ગાયું તોય કૃષ્ણ પ્રગટ ન થયા, કૃષ્ણે દર્શન ન દીધા. એમ આપણે ઘટપણ આવે જિંદગીની યાત્રામાં, આપણે ભગવાનને યાદ કરીએ તો ભગવાન એમ કાંઈ સરળતાથી પ્રાપ્ત ન થાય હો. ભગવાન એમ કાંઈ ન, એને બહુ કાલાવાલા કરવા પડે. વૈષ્ણવ તો બહુ કાલાવાલા કરે અને ભગવાનને રાજી કરે, અને ભગવાન તો જ કૃપા કરે છે, ભગવાન તો જ રાજી થાય છે. તો ગોપીઓએ હવે બીજી ગોપીઓએ કહ્યું કે એમ કૃષ્ણ નહીં પ્રગટ થાય, એમ કૃષ્ણ નહીં આપણી વચ્ચે દર્શન દેવા આવે. જેમ આપણે બધા બહુ ભક્તિ કરીએ ને પછી એમ થાય કે એમ ભગવાન નહીં આપણને મળે હો, એમ ભગવાન આપણને સપનામાં ઝાંખીએ નહીં કરે, એમ ભગવાન આપણને નહીં કૃપા કરે. તો કેવું કરશું? તો એ કે હજી ભગવાનને ગમે એવું ગીત ગાવ તો કૃષ્ણ કદાચ રાજી થાય અને ઘટપણમાં પણ આપણને બધાને રાજી થઈને કૃપા કરે અને ગોપીઓને પણ કૃપા કરે. કૃષ્ણ રાજી થઈને એના માટે પણ આપણે કૃષ્ણને મનાવવા માટેનું સુંદર મજાનું ગીત એ તમે જ અહીંયા આવીને ગાઈ શકો ભાઈ. તમે લખીને લઈ આવ્યા છો ને? હા, તો તમે લખીને લઈ આવ્યા હોય તો તમે અહીંયા આવીને ગાવ તો તમને શું વાંધો? આ સુંદર મજાનું છે અને કૃષ્ણ કૃપા કરશે, રાજી થશે. તો લાવો તમારું ભાઈ એ લઈ લ્યો અહીંયા, અને એ લઈ અને આપણે એ ગાઈએ તો કૃપા થશે. અને આપણને તો તને ભૂલ પડે તો તમે જરાક સુધારી લેજો, અથવા કોઈએ ટીકા ટિપ્પણી ન કરવી. આપણો ઈરાદો ભક્તિ કરવાનો જ છે માત્ર, બીજો કોઈ ઈરાદો નથી. કોઈ જાહેરાત કરવાનો નહીં, કોઈની જાહેરાત કરવાનો નહીં. આપણે તો ગોપીઓ વચ્ચેથી કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા, તો આપણે હવે એ શીખવાનું રહેશે કે આપણે સરસ મજાનું જો ગીત પસંદ પડી જાય તો ગોપીઓને દર્શન આપે તો આપણને દર્શન આપે, ઘટપણમાંય દર્શન આપે.
કૃપા કરે આપણી બધાય ઉપર, તો તમે બધાય જેને જેને આ યુટ્યુબમાંથી પણ મળશે, યુટ્યુબમાં સર્ચ કરજો પ્રતાપ વ્યાસ, પછી આ તમને મળશે યુટ્યુબમાંથી. તો આપણે સુંદર મજાનો ભાવ રજૂ કરવા, આપણે તો આપણો પ્રેમ રજૂ કરવો છે, ભાવ રજૂ કરવો છે. અને જેટલા ગીત, અને અમે તો એમ કહી છીએ કે તમે અહીંયા આવો ને અઠવાડિયા સુધી ગીત ગાયા કરીએ. તમને ગમે એવા ગોપીઓ ગાઈ શકે એવા ગીત તમે ગાઈ શકો. તમે કાલે ગોતીને આવશો, સર્ચ કરીને, લખીને, જેમ આજે તમે લખીને લઈ આવ્યા, પણ તમે ગાવા નથી માગતા. કાલે કોઈ લખીને લઈ આવે તો એને ગાવું પડશે. એ શરત. આજે તો કાંઈ વાંધો નહીં. અને અમે તો તમને કદાચ એમ થાય કે તમારો અવાજ આમાં નથી મૂકવો, તમને ઓળખી જાય કોઈ, તો અમે અમારા અવાજમાં ગાશું ભાઈ, એમાં કોઈ વાંધો નહીં. અમને ભગવાનની કૃપા, અને અમને કોઈ એમ કહેશે નહીં, અને કહેશે તો અમે માફી માગી લેવા તૈયારથી ભાઈ. અમારે તો ભક્તિ કરવી છે. ભક્તિ કરવા માટે અમે પ્રેમ, અમે ભાવ રજૂ કરીએ છીએ. સત્તા કરવા જાય ત્યાં તો આવા ગીતો અમે રજૂ ન કરી શકીએ, કારણ કે આટલો ટાઈમે ન હોય. ગોપીઓ વચ્ચે પ્રગટ થવાનો ભગવાનને. તો આપણે એવો સુંદર મજાનો ભાવ રજૂ કરીશું. આ વાતાવરણ જરાક ખરાબ છે ને, એટલે ગળું પણ ભારે થઈ જાય છે, અને આવી તકલીફ થાય છે. આપની પાસે કાંઈ કાલે કાંઈ હોય તો લેતા આવજો. અને એટલી તકલીફ દૂર થાય તો કંઈક ગળું ખુલે, એનાથી તો રજૂ કરી શકાય કાંઈક ભાવ અને પ્રેમ. આપણે ગોપીઓ એ હવે પોતાનો ભાવ રજૂ કરવા તો આપણે નથી કરવો, અને બહુ વધારે આ ગળાને તકલીફ આપી. ભગવાન કદાચ આવતીકાલ સુધીમાં સારું કરી આપે, અને પછી આપણે ભલે હજી ગોપીઓ કૃષ્ણને મનાવે, અને કૃષ્ણને મનાવવા માટેના જેટલા કીર્તન જેટલા હોય એ બધાય રજૂ કરશું. કાલે આપણે ઘણા કીર્તન કહીશું, અને કોઈને નારાજ નથી કરવા એટલા ભજન કીર્તન આપણે કરવા છે. એનું કારણ છે કે આપણી ભક્તિ એ જ કૃષ્ણને પ્રગટ કરશે. આપણા જીવનમાં પણ કૃષ્ણ એવી સુંદર મજાની કોઈને કોઈ લીલા કરશે, અને આપણને આનંદ કરાવશે. એવો આપણો ભાવ છે. તો આજે આપણે ઘણા વધારે કીર્તન ગાયા છે, અને ઘણા વધારે ભાવ રજૂ કરવા માટે, અને તમને કાલે તક એટલે આપી છે કે કાલે તમે
એવા ગીત ગોપીઓ ગાઈ શકે એવા રજૂ કરજો. અને અમે આ અમારી એકની કથા નથી કે કોઈ એક ભક્તની કથા નથી, આ તો બધાયની કથા છે. અને આ કૃષ્ણ એ આપણા બધાયના પ્રિય છે. માટે આપણે હવે કથાને અહીંયા વિરામ આપીશું, પછી આગળની કથા કરીશું. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, આપણે નિત્ય ભાગવત અંતર્ગત આજની કથા એના અહીંયા વિરામ આપશું. અને જે કોઈની ઈચ્છા ફરમાઈશ હતી એ આપણે પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. અને હવે આવતીકાલે પણ શક્ય એટલું ફરમાઈશ એને પૂરી કરવાનો પ્રયત્ન કરીશું. આ કૃષ્ણ ગોપી ગીત એ તો ભાગવતમાં બહુ મુખ્ય છે. ભાગવત આખું આના આધારિત. અને ગોપીઓ ગોપી ગીત ગાશે ને, હજી તો ગોપી ગીત આપણે આજે નથી આપ્યા રજૂ કરવાના. ગોપી ગીત આવતીકાલે રજૂ કરશું. ગોપીઓનું ગીત બહુ સુંદર. અને ગોપી ગીત ગાઈને આપણે ગોપી કહેવાય. આપણે વૃદ્ધો પુરુષો બધા ગોપી જ કહેવાય. એટલે આપણી ઉપર આપણે પણ ગીત ગાઈએ ને બધાય. ગોપીઓ એટલે સ્ત્રીઓ જ ગાઈ શકે એવું નથી હો, આપણે ગાઈ શકીએ ગીત ગોપીના. તો ભગવાન કૃષ્ણ રાજી થાય અને આપણને દર્શન આપે. ગોપીઓ એટલે ખાલી મહિલાઓને દર્શન આપે એવું નથી. તો તમે પણ આવતીકાલે થોડુંક લેસન કરીને પધારજો. અને ગોપી ગીત બહુ સુંદર રીતે. અને તમે કોઈ ગોપી ગીત પાકું કરીને આવો ને તો તમે અહીંયા રજૂ કરવાની અમે તો આપશું. ભલે એક પંક્તિ એક શ્લોક તમે રજૂ કરજો. તો આજની કથાને અહીંયા વિરામ આપશું. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. વૃંદાવન બિહારી લાલ કી જય. કથાને વિરામ.